नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। નાતાલ પર્વ નિમિત્તે મધ્યરાત્રિએ જિલ્લાના તમામ દેવળો રોશનીથી ઝળહળી ઉઠ્યા। નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી। મધ્યરાત્રિએ જિલ્લાના તમામ દેવળો રોશનીથી ઝળહળી ઉઠ્યા। સમગ્ર દેશમાં પ્રભુ ઈશુના ભજન પ્રાર્થના ગીતો ગવાયા। ખેડા જિલ્લાના નડિયાદ મિશન રોડ રોશનીથી ઝગમગી ઉઠ્યું। ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરાઈ। નડિયાદનું એલિમ મેથોડિસ્ટ ચર્ચ સહિતના ચર્ચમાં રાત્રિ દરમિયાન માનવ મહેરામણ ઉમટ્યું હતું। એલિમ ચર્ચના મુખ્ય પાળક દ્વારા પ્રભુ ઈશુનો નવા વર્ષ નિમિત્તે પ્રભુનો સંદેશ સમુદાયના લોકોને આપવામાં આવ્યો। સાથે સાથે નાતાલની શુભકામના પાઠવી હતી। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। જી સાહેબ, આપનું નામ પરિચય અને આજે નાતાલ પર્વની ઉજવણી છે એ સંદર્ભમાં શું કહેશો? મારું નામ રેવરન્ડ અર્નેસ્ટ ક્રિશ્ચન છે અને મારી બાજુમાં જે છે રેવરન્ડ અરવિંદ પરમાર સાહેબ છે। અમે બંને અહીંયા ધર્મગુરુ તરીકે સેવા આપીએ છીએ અને ખાસ આજે નાતાલનું પર્વ આવી રહ્યું છે। આવતીકાલે નાતાલનું પર્વ આખા વિશ્વમાં ઉજવણી થશે। એના ભાગરૂપે ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પૂર્વે આ જગતમાં માનવજાતના ઉદ્ધારને માટે જન્મ લીધો અને એનું દ્રશ્ય તમે પાછળ દબાણનું જોઈ શકો છો કે જ્યાં રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એ પોતે એક માણસ બનીને માણસોને બચાવવાને માટે આવ્યા। માણસોને મોક્ષ મળે, એમને પાપોની ક્ષમા મળે, એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં જન્મ ધારણ કરે છે। આ નાતાલ પર્વની વિશેષ સંદેશ સમાજ માટે? નાતાલ એ પ્રેમનું પર્વ છે, પ્રકાશનું પર્વ છે। એટલા માટે બધા જ લોકો હળીમળીને પ્રેમથી રહે અને પ્રકાશમાં ચાલે। અંધકારના જે કામો છે એનો ત્યાગ કરીને પ્રકાશના જે કામો છે, અજવાળાના જે કામો છે એ કામો આપણે કરીએ, સારા અને ભલા કાર્યો કરીએ, એવી પ્રભુ આપણી પાસે ઝંખના રાખે છે। નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણું વિશેષ આયોજન? નવા વર્ષમાં સવારે તમામ જે ખ્રિસ્તી સમુદાયના લોકો છે તેઓ આ ચર્ચમાં અહીંયા આવશે અને બધા સાથે મળીને પ્રભુનો મહિમા પ્રગટ કરીશું, ભજનો કરીશું, પ્રભુની આરાધના કરીશું। એ સાથે 31મી તારીખે રાત્રે પણ વોચ નાઇટ સર્વિસ રાખવામાં આવે છે, જેમાં ચર્ચના બધા લોકો આવે છે અને ગીતો ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ છીએ। એ સાથે આખા વર્ષ દરમિયાન જે લોકોના જીવનમાં પ્રભુએ આશીર્વાદો આપ્યા, બચાવ કર્યો, એવી એની સાક્ષી પણ હોય છે અને સાક્ષી પણ આપવામાં આવે છે। અને રીતે અમે અહીંયા એ પ્રમાણે ઉજવણી કરવામાં આવે છે। સાથે પ્રોમિસ કાર્ડ પણ આપવામાં આવે છે કે નવા વર્ષને માટે પ્રભુ તરફથી મળતું પ્રોમિસ કાર્ડ એ દરેકને આપવામાં આવે છે।